ચેપ્ટર 9 પુત્રવધૂનું સ્વાગત. પુત્રવધૂનું સ્વાગત એ ગીતના રચયિતા મકરંદ દવે છે, જેમનો જન્મ 13 નવેમ્બર 1922 રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં થયો હતો અને તેમનું અવસાન 31 જાન્યુઆરી 2005 થયું. જબુક વીજળી જબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહો, નાટિકાઓ, નવલકથા, ભજન વગેરેમાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. આપણા ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો આપણને જોવા મળશે, પરંતુ પુત્રવધૂનું ગૌરવ કરતા કાવ્યો ભાગ્યે જ જોવા મળે છે. કવિએ અહીં બંને કુળ ઉજાડનાર પુત્રવધૂના આગમનથી જીવતરની નિરાંતનો ભાવ કવિએ ઉત્તમ રીતે આ ગીતમાં પ્રગટ કર્યો છે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે રે, લાવ્યા 100 કમલની સુગંધ, ઓછવ મારે આંગણે રે. મારી અડવી ભીતો ને ના આંગળા રે, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, ઓછવ મારે આંગણે રે. એને વેણ લેવા લપનીત રે રે, એને ટોડલીએ ટહુકાર, ઓછવ મારે આંગણે રે. એને બબ્બે તે કુળને ઉજાડ્યા રે, હૈયે હૂંફ ને જીવતરની હાશ, ઓછવ મારે આંગણે રે. સમજૂતી. પ્રથમ પંક્તિ. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા 100 કમલની સુગંધ, ઓછવ મારે આંગણે. આ પંક્તિમાં કવિ કહે છે કે આજે મારા આંગણામાં લક્ષ્મી પધાર્યા છે ને તે પોતાની સાથે 100 કમળની સુગંધો લાવ્યા છે, તો એથી મારે આંગણે ઉત્સવ આવ્યો. બીજી પંક્તિ. મારી અડવી ભીંતોને એના આંગળા, જ્યાં જ્યાં પડશે ત્યાં સોહે શણગાર, ઓછવ મારે આંગણે. આ પંક્તિમાં કવિ કહે છે કે આજ સુધીની મારી સૂની દિવાલોને જ્યાં જ્યાં એ ગૃહલક્ષ્મી આંગણાનો સ્પર્શ કરશે ત્યાં ત્યાં એ દિવાલ જાણે શણગારથી શોભી ઉઠશે, તો આજે તો મારે આંગણે ઉત્સવ આવ્યો છે. ત્રીજી પંક્તિ. એને વેલણે વાહલપ નીતરે, એને ટોડલીએ ટહુકાર, ઓછવ મારે આંગણે. આ પંક્તિમાં કવિ કહે છે કે એના વેણમાં એટલે કે શબ્દોમાં વહાલ વરસે છે, એના ઘરના ટોડલે ટહુકાર થાય છે. આજ મારે આંગણે ખરેખર ઉત્સવ આવ્યો છે. ચોથી પંક્તિ. એ તો ઘરનું છત્તર, ઘરની છાંયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓછવ મારે આંગણે. આ પંક્તિમાં કવિ કહે છે કે પુત્રવધુ એ અમારા ઘરનું છત્ર એટલે કે માન મર્યાદા છે, ઘરમાં શાંતિ જાળવનારી છે, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે. પાંચમી પંક્તિ. એણે બબ્બે તે કુળને ઉજાડ્યા, હૈયે હૂંફને જીવતરની હાશ, ઓછવ મારે આંગણે. આ પંક્તિમાં કવિ કહે છે કે એણે પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડ્યા છે. એના હૈયામાં હેત છે, પ્રેમ છે અને જીવનમાં સંતોષ અને શાંતિ છે.